બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ જે મળી રહ્યા છે। રાજકોટથી યુવાનને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસે યુવાનની જાહેરમાં ધોલાઈ કરી છે। યુવાને સોશિયલ મીડિયા મારફતે પોલીસને ગાળો પણ આપી હતી। તપાસમાં અનેક યુવતીઓને પણ ગાળો દેતો હોવાનું ખુલ્યું છે। તો યુવાનને મારવાનો વિડીયો વાયરલ થયો છે અને જે રીતે જાહેરમાં તેને માર મારવામાં આવી રહ્યો છે। રાજકોટના આ દ્રશ્યો સીસીટીવીના આ દ્રશ્યો કેદ થયા છે। યુવાનને માર મારતો વિડીયો વાયરલ થયો છે। પોલીસે યુવાનની જાહેરમાં જ ધોલાઈ કરી। યુવાને સોશિયલ મીડિયા મારફતે પોલીસને ગાળો આપી હતી। ત્યારબાદ જે રીતે આ યુવાન ઝડપાતા પોલીસે તેને રસ્તામાં જ માર માર્યો હતો અને તે વિડીયો વાયરલ થયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા પાસેથી। રક્ષિત, જણાવશો વધુ વિગત છે આ વિશે? મિથુન, જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે યુવકને જે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે, જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર જોવા મળ્યો છે, તેની અંદર આખી વાત એવી છે કે જે પ્રકારે આ જે યુવક છે તે પોતે છે તે જે જગ્યા ઉપરથી પસાર થતો તે સમયે છે તે ટ્રાફિક પોલીસને જે ટ્રાફિકના વોર્ડન છે તેમને તે છે તે ગાળો ભાંડતો હતો ને ક્યાંક ને ક્યાંક તે જેવા સમયે ત્યાં બેસતો હતો તે સમયે છે તે જેટલી પણ ત્યાંથી યુવતીઓ નીકળતી હતી તેમને પણ પરેશાન કરતો હતો। સોશિયલ મીડિયા મારફત છે તે યુવતીઓને છે તે વિડીયો મોકલીને તે પરેશાન કરતો હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે પ્રકારે પોલીસને ગાળો આપ્યા બાદ છે તે પોલીસ આ યુવકની શોધખોળ કરતી હતી અને આ યુવક છે તે પોલીસને હાથ લાગી ગયો હતો। ત્યારબાદ પોલીસે તેને કાયદાનું ભાન કરાવવા માટે થઈને જાહેર છે તેમની સરભરા કરી હતી। પોલીસ દ્વારા તેમને માર પણ મારવામાં આવ્યો। તો આસપાસના જે લોકો છે તે લોકો પણ પોલીસની આ કામગીરીને બિરદાવતા હતા, કારણ કે આ એ યુવક છે, માત્ર 19 વર્ષનો યુવક છે, તે પોતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી અને જે અહીંયાથી નીકળતી જે યુવતીઓ હતી તેમને પરેશાન કરતો હતો। સાથે સાથે પોલીસ જે હોય છે તે પોતે અહીંયા કામગીરી કરતી છે તેમને પણ અડચણરૂપ થઈને તેમને પણ ગાળો ભાંડતો હતો। એટલે કે આજે તેમનું જે દુર્વ્યવહાર હતું તેને કાયદાનું ભાન કરવા માટે તે પોલીસ દ્વારા પગલું લેવામાં આવ્યું અને પોલીસ દ્વારા પણ જે કામગીરી કરાઈ છે તેને પણ લોકો બિરદાવી રહ્યા છે। જે લોકોને પોલીસને હેરાન કરવા પાછળનો આ જે યુવાન છે તેનો ઉદ્દેશ શું હતો? મિથુન, ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો આ એક સાયકિક પ્રકારનો યુવક કહી શકાય। કોઈ ઉદ્દેશ નહોતો, પરંતુ તે પોતે ત્યાં આગળ એક બાકડાની અંદર ઘણી વખત બેસતો હતો અને ત્યારબાદ ત્યાંથી જે પસાર થતી જે કોલેજિયન જે યુવતીઓ હોય છે તે યુવતીઓ જ્યારે પસાર થતી તે સમયે તેઓ જે ટિકટોક એટલે કે સોશિયલ મીડિયાની જે સાઇટ કહી શકાય તેમના માધ્યમથી છે તે વિડીયો બનાવતો હતો। ત્યારબાદ અલગ અલગ રીતે કોઈને કોઈ રીતે છે તે યુવતીઓને પરેશાન કરતો હતો। જ્યારે ગઈકાલે પોલીસના હાથે આ યુવક પકડાયો હતો ત્યારબાદ પોલીસે સૌપ્રથમ તો તેની સરભરા કરી હતી। પોલીસે જ્યારે પકડ્યો, પોલીસે તેને એ ગુનામાં પકડ્યો હતો કે પોતે છે તે ટ્રાફિક વોર્ડન અને ટ્રાફિક પોલીસને ગાળો ભાંડતો હતો, પરંતુ તે દરમિયાન પોલીસે જ્યારે એના મોબાઈલની તપાસ કરી હતી, મોબાઈલની ચકાસણી કરી હતી, ત્યારે આ મોબાઈલની અંદરથી આવા ખુલાસા છે તે સામે આવ્યા હતા। તે પોતે યુવતીઓને પરેશાન કરતો હોવાનું પણ સામે આવ્યું હતું। કેટલાક વિડીયો પણ પોલીસને મળ્યા હતા અને આ તમામ આધારે છે તે પોલીસે જાહેરમાં આ યુવકની સરભરા કરવાનું નક્કી કર્યું હતું અને આસપાસના જે વેપારીઓ છે તેમની પણ આની અંદર સહમતિ જરૂરથી જોવા મળી હતી। તમામ લોકોએ પોલીસને જણાવ્યું હતું કે આ પ્રકારનું ગેરવ્યવહાર છે તે આ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો છે અને તેના જ કારણે ગઈકાલે પોલીસે તેને જાહેરમાં માર માર્યો હતો અને તેમને કાયદાનું ભાન કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। આભાર રક્ષિત, માહિતી આપવા બદલ।